મહાદેવ અને શ્રી રાધે રાધે સાથે આજના વ્લોગની શરૂઆત કરી દઉં અને અહીંયા અડદનું શાક આજે મારા મમ્મીજી નાખે છે બરોબર બાઈફા છે વઘાર દેવો છે હવે બાપી નહીં ખાય ને હવે વઘાર દેવો છે બરાબર આપણે ના ખાઈએ બહુ નગર ખવાય કાયમ અડદનું શાક શનિવારે શનિવારે અડદનું શાક ગણ કરે હા તો એ હશે હોઈ શકે કારણ કે વાર બીજું કંઈ નથી એક સમયની જામી છે કયા સમયે કઈ વસ્તુ ખાવી એ બતાવનાર સમયની સ્થિતિ. તો હાલો સવારમાં હિરામણ કરવા. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. આ જે રોટલી વઘારી છે તમને ભાવતી હોય તો આવી જાઓ. શોર્ટ્સ માઇક્રો શોટ લઈ લો. તો મહાદેવ ફ્રેન્ડ, શ્રી રાધે રાધે. અત્યારે અહીંયા બની રહ્યો છે લાડવા પાક. ગોળ અને ઘી ગરમ થઈ રહ્યું છે. લોટ પણ શેકાઈ ગયો છે. ઘી ગરમ થઈ જાય એટલે લાડવામાં બનાવી દેવી. અને આ લોટ અહીં રેડી થઈ ગયો છે. તો આજ કેમ લાડવા બનાવવા છે? આજ લાડવાનું મન થઈ ગયું કરવા તો નિવેદ પણ નિવેદ તો મેં વરતો બસ આરો કરી ગયો પછી લાડવા બનાવી રાખી. દીવું આવવાની છે ને દીવા આવવાની છે એટલે લાડવા બનાવવામાં આવે. જોયું હવામાન વધી ગયું. એવું તો કંઈ નથી ફ્રેન્ડ્સ, પણ એને ઓલ ખેર બને તો પછી ખેર ના બને આજ ખેર બનાવી નાખે. આજ ખેર બનાવી ખાવા હોય તો સવારે ખાવા થાય ને ભૂખ લાગે. તો અહીંયા થઈ ગયો પાક રેડી. કારણ કે એ આવે એટલે એનાથી વધારે તો અમે અહીં બધે ખાઈ જઈએ. એનાથી એવું બધું ખાવાનું ના હોય ઈચ્છા. તો હાલો લાડવા તૈયાર થઈ જાય પછી તમે પણ ચાખવા આવી જાઓ. અહીંયા લાડવા બની ગયા છે અને ઢેફલા પડ્યા છે અત્યારે. એટલે ખાવા હેલ્બા પડે ને ઓલા વારવામાં બધું ઘી નીકળી જાય. આમાં ઘી નીકળે એમ નતો અત્યારે. ચૂહી ગયા ને થોડા કડક થઈ ગયા. બાકી સ્વાદમાં મસ્ત થયા બાના લાડવા. તો હાલો આવી જાઓ ખાવા. દીવ માટે સ્પેશિયલ લાડવા. દીવ તો આવીને ખાવા નહીં ખાવા, બાકી અમે તો અહીં ટેસ્ટ કરી સાંભળો પેલા. ચકલીનું કોલ હવે અત્યારે અહીં બધી ઘેરી વળીને બેઠી હતી. જોરી પાછી આવવા માંડી. હું જેવો બહાર આવ્યો ને એવી બધે પોતપોતાની જગ્યાએ એવી કોઈક લીંબુડી ઉપર વયું ગયું. જો ત્યાંથી ઉતરે પાછી આ બેઠી અહીં. વળી પાછી અહીં ચણવા આવી ગયું. હું બહાર અંદર બેઠો હતો હિંચકામાં. અહીં બહાર આવ્યો બધી ઉડી ગયું. લીંબુડી માથે જામફળી માથે વયું ગયું. જઈ લ્યો. એવું કંઈક કર્યું. ફ્રેન્ડ, શ્રી રાધે રાધે. આવી ગઈ છે આગળ. થોડી વાર પહેલાં ઓલો મીંદડો આ એક હતો બીજો, અને આ હવે અત્યારે આવી. આ તો આ રીતના શાંતિથી રહે ને. ઓલી પીડી થોડીક રાયડું દે. અને આ અમારી શાંત છે શાંતિબેન. શાંતિબેન આ રાયડું બાયડું બહુ ના દે, થોડી થોડી દે ખાસ. અને અંદર રોટલી ઘડાય છે, ખાવી તારે? રોટલો ઘડાઈ ગયો. રોટલી ના ખાતી હતી મને કરી નાખી. એવું મને કરી નાખી તો ખાઈ લઈએ મરજી. જઈ લઈને ઊનું કરી નાખવામાં આવે.
વાહ ઊનું કરે નાખો યાર કહેવાય. ગરમ કરીને નાખી પણ જે થોડીક ખાધી બસ વયું વાત આવે. અને અમે આને ખાવું હોય થોડુંક શાંતિથી ખાઈ લઈએ બાકી બેઠી. ખવડાવે નહીં ખોટો. બ્રહ્માનંદ સ્વરૂપા ઈશા મહેશા. અને આપણી જો ઓલી વેલમાં ભરાણીમાં હે ને સફેદ પુષ્પ આવ્યું હતું ઉપરમાં, હવે તો વયું ગયું હે. બાકી આ કરણના પુષ્પ, આ પુષ્પ બહુ મસ્ત થાય છે એક અલગ જ આખી. બાકી અહીંયા હે બારમાસી. બીજા બધા અહીંયા હે. તો આવા કંઈક છે પુષ્પ. અને અત્યારે જ વાગ્યા હે 6:30 થયા હે. ખબર નહીં મારું ફેસ ફોકસમાં આવે કે ના આવે. આ ફોન બહુ ફોકસ નથી કરતો હું ફેરે, એટલે કે ઓટો ફોકસ ઓછો કરે છે. જો આમાં સફેદ પુષ્પ આવ્યું હતું અને ગુલાબી આવ્યું હતું, ભાઈ મુરઝાઈ ગયું છે એક વાયરિયું. તો અત્યારે મેળી ઉપર ચડ્યો હતો અને તમને એક વસ્તુ દેખાડું. જો ઓલો કાળો જે કૂતરો છે ને, સેમ એવો જ કૂતરો હતો મારે અહીંયા આવતો, પણ હવે નથી આવતો. બિલકુલ સેમ ટુ સેમ. ઈ તો નથી, ના ઈ તો નથી, ઈ નથી. એવો જ હતો ટૂંકમાં, પણ ઈ નથી. અને આ આખો કંઈક નજારો. આજ મહાદેવ દેખાય કે નહીં, ચિત્રેશ્વર મહાદેવ અહીંથી દેખાતા હોય. વચમાં હું તમને દેખાડું શિવલિંગ. જો આ ઝાખું જે ઝાડવાની ટોચ ઉપર દેખાય ને વચ્ચોવચ્ચ, એ છે શિવલિંગ. મંદિર ટૂંકમાં, શિવલિંગ નહીં, મંદિર છે ચિત્રેશ્વર મહાદેવનું. અહીંથી એવું જ દેખાય છે. અને આ બાકી જો અહીં ગુર્જાવાળાનો થાંભલો. તો અત્યારે કંઈક આવો હોય મેળી ઉપર સીન. અત્યારે છે ને તમે જોઈ શકો છો આ જામફળની ફાડા છે, એમાં ઓલી જલજીરા નાખી છે. એટલે હું જલજીરા પાચન માટે સારી હોય, આપણા પાચન તંત્રને સુધારો કરવા આવી. મેં નાખી લીધી, નકર મારે એમનું ખાવું હતું જામફળ. તો હાલો જામફળ ખાવા આવી જાઓ. અને એવું કંઈક હોય તો નીચે કોમેન્ટ કરજો. અને આજના વ્લોગને હું હવે અહીંયા જ એન્ડ કરું છું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મહાદેવ શ્રી રાધે રાધે.